જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એસઓજી બ્રાન્ચને એવી બાતમી મળેલ કે પોરબંદરમાં એક ઈસમ છે તે વહેલ માછલીની ઉલટી, જેને એમ્બરગ્રીસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વેચવાની ગેરકાયદેસર રીતે વેચવાની ફિરાકમાં હોય, જેથી એસઓજીની ટીમે પંચો અને એફએસએલ વગેરેને હાજર રાખી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમને જે બાતમી હતી તે મુજબ કાર્યવાહી કરતા એક શંકાસ્પદ ઈસમ જેનું નામ મેહુલ ઉર્ફે પપ્પુ સોલંકી, જેઓ બિલખા જૂનાગઢના રહેવાવાળા છે, તેને પકડી પાડેલ અને તેની પાસેથી આ શંકાસ્પદ જણાતો પદાર્થ પણ પકડી પાડેલ. આ જે પદાર્થ છે તેનું એફએસએલની હાજરીમાં પરીક્ષણ કરવામાં આવેલ છે, જે શંકાસ્પદ રીતે વહેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ હોય તેવું જણાવેલ છે, જેથી આ ઈસમ જે છે મેહુલ ઉર્ફે પપ્પુ સોલંકી, તેને એસઓજી ગ્રુપ દ્વારા પોરબંદર જિલ્લાના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એને સોંપવામાં આવેલ છે અને બીએનએસએસ 106 અને 35(1) મુજબ કાર્યવાહી કરી અને હાલ તેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે વન વિભાગને જે છે એ આગળની કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવેલ છે. હાલ પૂરતી પ્રાથમિક માહિતી મુજબ આ આરોપીએ રોહિત માંજરિયા, જે પણ બિલખાના રહેવાસી છે, એ નામના વ્યક્તિ પાસેથી આ પદાર્થ મેળવ્યો હોય તેવી પ્રાથમિક માહિતી મળેલ છે અને વધુ તપાસ જે છે એ હાલ પોલીસ અને વન વિભાગ દ્વારા જારી છે. આ જે વહેલ માછલીની ઉલટી છે તે એની બજાર કિંમત અત્યારે જે આપણને પદાર્થ મળ્યો છે 1 કિલો અને 800 ગ્રામ જેટલો છે, તો એની બજાર કિંમત લગભગ 1 કરોડ અને 80 લાખ જેટલી આની કિંમત થાય છે. ઘણા પ્રકારના એના ઉપયોગ છે, જેમાં ખૂબ જ મોંઘા પ્રકારના જે પરફ્યુમ્સ વગેરે બનાવવામાં તથા બીજા પણ એના ઘણા બધા ઉપયોગ હોય છે, જેથી ખૂબ જ મોંઘા ભાવે વેચાતી હોય છે.